જનરક્ષક નામનું એક લોન્ચિંગ કરવામાં આવ્યું વડોદરા શહેરના રાત્રિ બજાર ખાતે. સમગ્ર શહેરમાં 3 અલગ અલગ જગ્યાએ, જેમાં MS યુનિવર્સિટીની ફાઇન આર્ટ ફેકલ્ટી છે, તો બાયલી ખાતે પણ એક જગ્યાએ આ રીતનું મશીન ફિટ કરવામાં આવ્યું છે, જેમાં પોલીસ, ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ 3 માટેના બટન છે, જે ડાયરેક્ટ કેમેરા સાથે પણ એટેચ છે, જેથી કરી અને જે તે વ્યક્તિ દ્વારા જ્યારે આ બટન પુશ કરવામાં આવશે ત્યારે સપોઝ પોલીસની કોઈ સેવાની જરૂર પડી છે અને પોલીસનું બટન પુશ કરવામાં આવે છે તો ડાયરેક્ટ પોલીસનો કોન્ટેક્ટ થાય છે અને પોલીસ તમને પરિસ્થિતિ સાથે જોઈ પણ શકે છે. એવી જ રીતે ફાયર બ્રિગેડ હોય કે પછી એમ્બ્યુલન્સ માટેની જરૂરિયાત હોય, અને સાથે સાથે ફર્સ્ટ એડ કિટનું પણ એક બોક્સ બનાવવામાં આવ્યું છે, જેમાં જનરલ ફર્સ્ટ એડ કિટની સામગ્રી ઉપલબ્ધ હશે. તો એક બાજુ AED એટલે કે જ્યારે હાર્ટ એટેક આવે છે, તાજેતરના સમયમાં નાના ઉંમરના લોકોને પણ હાર્ટ એટેક આવી રહ્યા છે અને લોકો એનાથી પોતાનો જીવ ગુમાવી રહ્યા છે, ત્યારે માત્ર CPR દ્વારા જાન બચાવવાનું કોઈક વખત શક્ય નથી હોતું, ત્યારે એને હૃદયની આજુબાજુ મૂકી અને શોટ આપવામાં આવે તો એ શોટ દ્વારા પણ જીવ બચી જતો હોય છે. તો એ AED નામનું પણ એક સાધન અહીંયા એની સાથે એટેચ રાખવામાં આવ્યું છે અને વિવિધ તમારે સ્વાસ્થ્ય સેવાઓ માટેની તાત્કાલિક સારવાર માટેની કોઈ પણ વસ્તુ આપણે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકીશું. હું DD ઇનોવેશન્સ અને એના ફાઉન્ડર દેવુભાઈને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આગામી સમયમાં શહેરના બીજા વિસ્તારોમાં પણ આ રીતે જનરક્ષકનું ઇનોગ્રેશન કરી અને લોકોની સેવામાં એ પોતાનું યોગદાન આપી શકે અને કોર્પોરેશન દ્વારા પણ જરૂર પડશે તો એમને માહિતી આપવામાં આવશે. હું ફરી એક વખત DD ઇનોવેશન અને દેવુભાઈને ખૂબ